થવાનું ના થવાનું જે ન જોઈ કોણ એવો છે થવાનું ના થવાનું જે ન જોઈ કોણ એવો છે। અમુક વખતે આપણા જીવનમાં એવા બનાવો આવે કે આપણને એમ થાય કે મારા હાથે આ કામ કરી લઉં, મારા હાથે આ જશ લઈ લઉં, મારા હાથે આમ કરી દઉં, મારા હાથે દીકરાને ગાડી આપી દઉં, મારા હાથે દીકરાને ફેક્ટરી બનાવી દઉં, મારી હયાતીમાં દીકરાના ઘરે દીકરા જોતા જઈ। આ બધું આપણા મનના ઘોડા બધાય થનગનાટ કરતા હોય, આપણા મનમાં બધાય વિચારો આવતા હોય, પણ જેથી એવો વિચાર આવે ને તેથી આ પિતામહ ભીષ્મને યાદ રાખજો, જરૂરિયાત છે ને ભિખારીની એ પૂરી થઈ જાય છે અને તમન્નાઓ છે ને બાદશાહોની અધૂરી રહી જાય છે। તમારી જરૂરિયાત 2 ટાઈમ રોટલાની છે ને એ રોટલાની જરૂરિયાત ભગવાન ગમે ત્યારે પૂરી કરી જ દે છે અને ઈચ્છાઓ બાદશાહોની પણ અધૂરી રહી જાય। અરે બાદશાહની વાત છોડો, ઈચ્છા તો ભગવાનના બાપની પણ અધૂરી રહી જાય। ભગવાનનો બાપ એટલે રાજા દશરથ। દશરથની ઈચ્છા એવી હતી કે કાલ સવારનો સૂર્યોદય થાય ત્યારે હું રામને ગાદીએ બેસાડી દઈશ ને રામને રાજાનો તિલક કરી દઈશ, પણ મહારાજ દશરથના જીવનમાં એ કાલની સવાર જિંદગીમાં કોઈ દી આવી નહીં। તો મારું તમારું ધાર્યું એકાદું કામ ન થાય તો એમાં અફસોસ શું કરવાનો? કદાચ આપણું એકાદું ધાર્યું કામ ન થાય તો અફસોસ શું કરવાનો? જેથી એવો વિચાર આવે ને તેથી આ બધાને યાદ કરજો। થવાનું ના થવાનું જે ન જોઈ કોણ એવો છે। તૈયારી દશરથે કીધી રાજા તૈયારી દશરથે કીધી રાજા અભિષેકને કાજે ન જાણો જાનકી નાથે સવારે સુધવાનું છે। ન જાણો જાનકી નાથે સવારે સુધવાનું છે। હતા કૌરવ અને પાંડવ જગતમાં મહાબળી યોધા। હતા કૌરવ અને પાંડવ જગતમાં મહાબળી યોધા। ન જાણો ભીષ્મ જેવાએ સવારે શું થવાનું છે। ન જાણો ભીષ્મ જેવાએ સવારે શું થવાનું છે। થવાનું ના થવાનું જે ન જોઈ કોણ એવો। કદાચ કૌરવો અને પાંડવો અંદરો અંદર ન બીજા હોત ને તો આજની તારીખ સુધી આ ધરતી ઉપર હસ્તિનાપુરની જ ગાદી હોત અને આ ધરતી ઉપર આજે પણ પાંડવો અને કૌરવોના રાજ હોત। કેટલા સામર્થ્યવાની મહાપુરુષો। પિતામહ ભીષ્મને તો ઈચ્છા મૃત્યુનું વરદાન, એની ઈચ્છા થાય તો મરે, બાકી તો કાળ પણ એનું શું બગાડી શકે। આવા મહારથી પણ છતાંય
નિસહાય થઈને પડ્યા છે કે આપણા હાથમાં કાંઈ નથી. થવાનું ના થવાનું જે અને તમને જ્યારે જ્યારે મનની અંદર વિચાર થાય ને કે મારું એક કામ અધૂરું રહી ગયું, મારું આ કામ અધૂરું રહી ગયું, તેથી આ ભીષ્મને અને મહારાજા દશરથને યાદ કરજો કે અમારા કામ અધૂરા રહી ગયા. એમાં નવાઈ શું? આ રાજા દશરથનું પણ કામ અધૂરું રહી ગયું. એના પણ કામ અધૂરા રહી ગયા. તો મારું અને તમારું કામ અધૂરું રહી જાય એમાં કાંઈ નવાઈની વાત નથી. અફસોસ પણ કરશો નહીં, કારણ કે આ કાંઈ મારા અને તમારા હાથમાં નથી. મને અને તમને તો નિમિત્ત માત્ર બનાવ્યા છે. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, નિમિત્ત બની જા. મારી ઈચ્છા છે કે તું નિમિત્ત બની જા મહાભારતના યુદ્ધમાં. બાકી આ તારી સામે જે ઉભા એ બધા મરેલા જ છે અને એ બધાને મારવાના મારે જ છે. તારે જશ લેવાનો હશે કે મેં ગાંડીવ ચલાવ્યું અને મેં માર્યા. નિમિત્ત બની જા, તારી ખુશીની વાત છે. બાકી કૌરવોને તો મારે નરસંહાર કરવાનો જ છે. આ કૌરવોને તો મારે મારવાના જ છે. પણ મારી ઈચ્છાની વાત છે કે તું નિમિત્ત બની. એમ હું અને તમે જ્યારે જ્યારે આવા ક્યાંક સત્કાર્યમાં જોડાઈને આવી ક્યાંક ભાગવત કથા થતી હોય ને તો એમાં નિમિત્ત બની જાજો મારો બાપ, કે આપણને અહીંયા હરિદ્વાર આવવા મળ્યું નહીં, આપણે નિમિત્ત બન્યા છે. બાકી આપણે આગળ કામ કરાવવા વાળો તો આ ઉભો નહીં, દ્વારિકા વાળો છે. એ મને અને તમને ક્યારેક નિમિત્ત બનાવે, એ ક્યારેક મને અને તમને મોટા બનાવી દે, એ મને અને તમને ક્યારેક કોઈના દુઃખમાં સહભાગી બનાવી દે, એ ક્યારેક મને અને તમને કોકનું આંસુડું લૂસવા મોકલે ને ત્યારે કોકનું આંસુડું લૂસી આવશે. કોકના દુઃખમાં જઈને ઉભા રહેજો. કાલની કોઈને ખબર નથી. કોઈનું દુઃખ જોઈને કોઈ દી ક્યારેય હસવું નહીં. શક્ય હોય ને તો કોકના દુઃખના મટાડવા માટેના પ્રયાસ કરજો. અને આ ભાગવત કથામાં તમે આવ્યા છો, 7 દિવસ ભાગવત કથા સાંભળો છો. આ 7 દિવસની ભાગવત કથા સાંભળ્યા પછી તમે તમારા ઘરે જાઓ અને તમારો ભાઈ દુઃખમાં પડ્યો હોય ને રોતો હોય ને, અને તમે જો એના આહુડા લૂછી આવો ને કે ભાઈ તારી પડખે હું બેઠો છું, એટલે માનજો હરિદ્વારમાં કથા કરી, કથા સફળ થઈ ગઈ.